ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર ભૂગોળનો પાઠ 15મો એટલે કે જર પરિવાર વિડિયો લેક્ચર આપણો 3. ઓકે, જેમાં આપણે જર પરિવાર શું છે એનો પરિચય મેળવ્યો. એ સિવાય ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની એટલે કે દ્વીપકલ્પીય નદીઓ વચ્ચેનો જે તફાવત છે એ તફાવતનો આપણે પરિચય મેળવ્યો. ત્યારબાદ આપણે હિમાલયની જીવાદોરી સમાન કહી શકાય એવી નદીઓનો પરિચય મેળવવાની આપણે વાત કરી, જેમાં આપણે સિંધુ હિમાલયની નદી એટલે કે સિંધુ નદી પ્રણાલી વિશેની ચર્ચા કરેલી. ઓકે, કે જે હિમાલયના માનસરોવર પાસે નીકળી ઉત્તર પશ્ચિમ તરફ વહી છેલ્લે પાકિસ્તાનની અંદર પ્રવેશ કરી અને અરબ સમુદ્રની અંદર મળે છે. આમ સિંધુ નદીનું માત્ર 20% પાણીનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બાકીનો 80% પાણી તો કે પાકિસ્તાનવાળા કરે છે. ઓકે, આ નદી ઉપર જે એક બંધ બાંધવામાં આવ્યો છે એની એક શરત છે કે ભાઈ આ નદીનો માત્ર 20% પાણીનો ઉપયોગ જ ભારત કરી શકશે, એટલે કે આ નદી ઉપર કોઈ મોટો એવો બંધ બાંધીને ભારત આ નદીના પાણીને રોકી શકશે નહીં. આમ જોઈએ તો આ નદી મોટી છે, ગંગા નદી કરતાં પણ મોટી છે, પણ આ નદીનો મોટો હિસ્સો, મોટો ભાગ પાકિસ્તાનમાં આવેલો છે, માટે તે ભારતની મોટી નદી કહેવામાં આવતી નથી. ઓકે મિત્રો, અહીં સુધી આપણે સિંધુ નદી પ્રણાલી વિશેનો પરિચય આપણે મેળવી ચૂક્યા હતા. હવે આપણે બીજી એવી જ એક મહત્ત્વની નદી એટલે કે ગંગા નદી વિશેનો પરિચય મેળવીએ. ઓકે, ગંગા નદી જે ભારતની સૌથી લાંબી નદી તરીકે જેની ગણના કરવામાં આવે છે તેવી નદી છે. આ નદીનું પાણી તો કે અતિ સ્વચ્છ ગણવામાં આવે છે અને અતિ સ્વાસ્થ્યસ્પદ આ પાણીની ગણના કરવામાં આવે છે. ગંગા નદી વિશે જુદા જુદા મંતવ્યો, જુદી જુદી લોકકથાઓ પ્રચલિત છે. ઓકે, એ લોકકથાઓ પ્રમાણે જો આપણે માહિતી મેળવીએ તો કે ભાઈ ગંગા નદી એ સ્વર્ગમાંથી ઉતરતી નદી છે, એટલે કે સ્વર્ગમાંથી સીધી જ એ નદી પૃથ્વીલોક ઉપર આવે છે. ભગીરથી એક એવું નામ ગંગાનું બીજું છે. ભગીરથી શા માટે? તો કે ભાઈ ભારતનો કોઈ એક પ્રાચીન સમયનો રાજા ભગીરથ નામનો કે જે પૃથ્વી ઉપર શ્રાપ હોવાના કારણે દુષ્કાળની પરિસ્થિતિથી પોતાની પ્રજાને બચાવવા માટે સ્વર્ગમાંથી ગંગા નદીને પોતાની સાથે લાવે છે, માટે તેને ભગીરથીના નામથી પણ ઓળખવામાં આવે છે. ઓકે, જોકે આપણે આ ધાર્મિક માન્યતાઓમાં ન પડતા એનું વૈજ્ઞાનિક મહત્ત્વ ગણીએ તો કે ભાઈ ગંગા નદી એ હિમાલયમાંથી વહીને બંગાળાની ખાડીમાં ભળે છે. કુલ 2600 કિલોમીટર જેટલી આ નદી લાંબી છે. આ નદી બારમાસી છે, કારણ કે હિમાલયમાંથી આ નદી વહે છે. પરિણામે ચોમાસાની ઋતુ દરમિયાન તો કે તેમાં વરસાદને કારણે પાણી હોય છે અને ઉનાળાની ઋતુ દરમિયાન તો કે તેમાં બરફ પીગળવાના કારણે આ નદીમાં પાણી હોય છે. આ નદીએ સૌથી મોટો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા, જેને આપણે પશ્ચિમ બંગાળમાં આવેલ સુંદરવન તરીકે ઓળખીએ છીએ, આવો એકદમ વિસ્તૃત અને ફળદ્રુપ ડેલ્ટાનું નિર્માણ કરેલું છે. ઓકે, તો ચાલો આ નદીનો આપણે વિગતવાર પરિચય મેળવીએ. ઓકે, હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. જુઓ મિત્રો, બાજુના પેજ ઉપર એટલે કે પેજ નંબર 116 ઉપર આપણને જે નદીઓનો નકશો આપેલો છે એ નકશાનો પરિચય મેળવો. ઓકે, આના કરતાં પણ બેસ્ટ નકશો આપણને નવનીત ઉપર આપેલો છે, તો એ નવનીતના નકશાને તમે જ્યારે આ પાઠ ચાલતો હોય ત્યારે ખાસ સાથે રાખી કમ્બાઈન કરવું કે તમને એમાં વ્યવસ્થિત એક એક નદીઓ સરસ મજાની દર્શાવવામાં આવી છે, જેથી તમને સારો એવો પરિચય આ નદીઓ વિશે મળી શકે. ફરીથી આપણે જોઈએ મિત્રો,
હિમાલયની ગંગોત્રી, બાજુના નકશામાં સ્થળ ગોતજો એટલે તમને વધારે સારી રીતે માહિતી પ્રાપ્ત થાય. હિમાલયની ગંગોત્રી હિમનદી, હિમ એટલે કે બરફની નદી, ઓકે, હિમ નદીમાંથી નીકળેલ ભાગીરથી અને અલકનંદા એ દેવપ્રયાગ, દેવપ્રયાગ ક્યાં તો કે ઉત્તરાખંડ. હવે ઉત્તરાખંડ રાજ્ય આપણને ખબર હોવી જોઈએ. ઉત્તરાખંડમાં પરસ્પર મળે છે એટલે કે આ બંને નદીઓ એકાબીજા સાથે ભેગી થઈ છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાની પ્રદેશમાં પ્રવેશ કરે છે એટલે કે પર્વતો ઉપરથી વહીને આ નદી હવે સપાટ મેદાનોની અંદર થઈને પસાર થાય છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદીઓમાં યમુના, ઘાઘરા, ગંડક તથા કોસી છે. બાજુના નકશામાં તમે જોઈ શકો છો એક વૃક્ષ જેવો આકાર તમને આ નદી દર્શાવે છે, ઓકે, જેમાં ગંગા નદી તમને બતાવવામાં આવેલી છે, ચંબલ નદી છે, બેતવા નદી છે, સોણ નદી છે, ખાખરા નદી છે, ગંડક નદી છે, કોશી નદી છે. આ બધી નદીઓ જે નાની નાની નદીઓ છે અથવા તો જેને આપણે શાખા નદીઓ તરીકે ઓળખી શકીએ, જે ભારતની મોટી નદી એટલે કે ગંગા નદી સાથે ભળી જાય છે અને આ રીતે ગંગા એકદમ મોટી નદીમાં પરિણમે છે. હિમાલયના યમુનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહીને અલ્હાબાદ પાસે, ઉત્તર પ્રદેશના અલ્હાબાદ પાસે આવેલ ગંગામાં ભળી જાય છે. ઘાઘરા, ગંડક તથા કોશીના મૂળ નેપાળમાં છે એટલે કે આ ત્રણ નદીઓ એ મુખ્યત્વે નેપાળમાંથી નીકળે છે. નેપાળમાં થઈ આ નદીઓ ભારતમાં પ્રવેશી અને ગંગા નદી સાથે ભળે છે. તેના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં દર વર્ષે પૂરનો પ્રકોપ એટલે કે પ્રચંડ નુકસાન જોવા મળે છે. કેટલાક વિસ્તારોમાં તો ભારે જાનમાલની હાનિ પણ થાય છે, જેનો પરિચય અત્યારે આપણા ચોમાસાની ઋતુઓમાં મેળવી ચૂક્યા છીએ કે ભાઈ ભારતના મોટા ભાગના રાજ્યોમાં ભરપૂર વરસાદની મોસમ ચાલી રહી છે. પરિણામે બધી જ નદીઓમાં લગભગ પૂરની પરિસ્થિતિ સર્જાણી છે. હવે એકાએક પાણીનું લેવલ વધી જાય છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં કેવી સમસ્યાઓ ઉદ્ભવે છે તે આપણે સમાચારો દ્વારા માહિતી મેળવીએ છીએ, ઓકે. એટલે કે કેટલાક વિસ્તારોમાં ભારે જાનમાલની કે ભાઈ સંપત્તિને નુકસાન પહોંચે છે, ઘર મિલકતોને નુકસાન પહોંચે છે. એટલું જ નહીં, ઘણા પ્રાણીઓ અને માણસો પોતાનો જીવ પણ આ પ્રકોપમાં ગુમાવે છે. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે કે ભાઈ આ નદીઓ ભરપૂર પાણીવાળી છે, પ્લસ આ નદીઓ ઊંચાઈ ઉપરથી જ્યારે વહે છે ત્યારે તે પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં પર્વતોનો કાપ પણ પોતાની સાથે લાવીને નીચાણવાળા વિસ્તારોમાં પાથરી દે છે. પરિણામે નીચાણવાળા ભાગમાં ફળદ્રુપ મેદાની પ્રદેશોનું નિર્માણ થાય છે. આમ અહીં કાપના મેદાનો બને છે અને કાપના મેદાનો, જેમ આપણે અગાઉના પ્રકરણમાં અભ્યાસ કરી ગયા છીએ તે મુજબ કૃષિ પ્રવૃત્તિ માટે એકદમ સારા ગણવામાં આવે છે. ફળદ્રુપ મેદાનોમાં સારી એવી ખેતી કરીને મબલખ પાક આપણે મેળવી શકીએ છીએ. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે એટલે કે મબલખ પાક ઉત્પાદન કરીને ભારત કૃષિ ક્ષેત્રે ઘણી આર્થિક રીતે સદ્ધર થઈ શક્યું છે. દીપકલ્પ્ય મિત્રો એક નવો શબ્દ આવે છે આપણી માટે કે ભાઈ દીપકલ્પ્ય એટલે શું? તો કે દીપકલ્પ્ય એટલે કે જેની ત્રણ બાજુએ સમુદ્રો અથવા તો પાણી હોય અને ચોથી બાજુ જમીન વિસ્તાર હોય તો તેવા વિસ્તારને દીપકલ્પ્ય પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, ઓકે. ચાલો તમે ભારતનો નકશો જુઓ તો તમને આ વસ્તુનો વધારે સારી રીતે ખ્યાલ આવશે. એટલે કે ભાઈ ગુજરાતની નીચે જોઈએ તો અરબ સમુદ્ર આવેલો છે, તમિલનાડુની નીચે જોઈએ તો હિન્દ મહાસાગર આવેલો છે અને બંગાળાની ખાડીની બાજુમાં જોઈએ તો બંગાળાની ખાડી, પશ્ચિમ બંગાળામાં તો કે બંગાળાની ખાડી આવેલી છે. આમ ભારતની ત્રણ દિશાઓમાં સમુદ્ર આવેલો છે અને ચોથી બાજુએ હિમાલય જેવી વિશાળ ગિરિમાળાઓ આવેલી છે. પરિણામે ભારતે દીપકલ્પ્ય
ઉચ્ચ પ્રદેશ એટલે તો કે ભાઈ ભારતનો વચ્ચેનો જે ભાગ છે એટલે કે મધ્ય પ્રદેશ તે સપાટ નથી, લેવલમાં નથી, પરંતુ ત્યાંથી એકદમ ઉચકાયેલો છે, ઢાળવાળો છે, માટે તેને ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જેની માહિતી આપણને નદીઓના ઢાળ ઉપરથી, નદીઓના પાણીના વહેણ ઉપરથી ખ્યાલ આવે છે કે ભાઈ ભારતનો વચ્ચેનો જે ભાગ છે એ ઉચકાયેલો છે, ઊંચો છે, કારણ કે તો કે ભાઈ ત્યાંથી નદીઓ જે છે એ વિવિધ દિશાઓમાં વહે છે. જો ખરેખર તે ભાગ ઊંડો હોત તો અહીંયા પાણીનો ઘેરાવો થાત, પાણી ભરાઈ જાત, પણ એ ભાગ ઊંચો છે માટે પાણી છે એ ચારે દિશાઓમાં વહી જાય છે, જે બાજુ ઢાળ હોય એ બાજુ પાણી ગતિ કરે છે. ઓકે, એટલે કે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા, યમુનાને, ચાલો બાજુનો નકશો જુઓ, એમાં તમને ખ્યાલ આવશે. ચંબલ અને બેતવા નદીઓ પણ તો કે ભાઈ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોમાંથી નીકળીને યમુના નદી સાથે ભળીને છેલ્લે એ નદી ગંગા નદી સાથે ભળી જાય છે. ઓકે, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓમાં ચંબલ અને બેતવા, યમુનાને તથા સોણ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક એટલે કે રણ વિસ્તાર કે જ્યાં ગરમીનું પ્રમાણ વધારે હોય અને પાણીનું પ્રમાણ ઓછું હોય, અર્ધ શુષ્ક ક્ષેત્રોમાંથી નીકળે છે, તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે. એટલે કે આ નદીઓ બહુ મોટી છે નહીં, પરંતુ લિમિટ માત્રામાં છે, બહુ ટૂંકી પણ નહીં અને બહુ લાંબી પણ નહીં. તેઓનો જળ જથ્થો પણ મર્યાદિત છે, એટલે કે ચોમાસા અને શિયાળા સુધી આ નદીઓમાં પાણી ભરપૂર હોય છે, પરંતુ ઉનાળો આવતા આવતા મોટા ભાગની નદીઓનું પાણી છીછરું થઈ જાય છે અથવા તો સુકાઈ જાય છે કે ઓછું થઈ જાય છે. બહુ ઓછા માત્રામાં આ નદીઓમાં પાણી જોવા મળે છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગોમાં વહેંચાઈ જાય છે, જે તમે જોઈ શકો છો. બાંગ્લાદેશ પાસે જુઓ તો કે ભાઈ આ ગંગા નદીનો એક ભાગ છે એ બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે, જ્યાં તે બાંગ્લાદેશમાં તો કે બ્રહ્મપુત્ર નદી સાથે મળે છે, અને બીજો એક ભાગ છે તે પશ્ચિમ બંગાળામાં થઈને બંગાળાની ખાડીને મળે છે. પણ આગળ જતાં જોઈ શકો છો કે ભાઈ આ નદી જે આપણે પશ્ચિમ બંગાળામાં હુગલી નદી તરીકે ઓળખીએ છીએ એના પણ બે ભાગ પડે છે, બે પેટા પ્રકારો પડે છે. એ તમે નકશા દ્વારા સ્પષ્ટ માહિતી મેળવી શકો છો. ઓકે, ચાલો. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી બે ભાગોમાં વહેંચાય છે. એક ફાટો નદીનો એક ભાગ બાંગ્લાદેશમાં પ્રવેશે છે. અહીં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. આ નદી મૂળ ગંગા જ, પણ બાંગ્લાદેશમાં જેવી આ નદી પ્રવેશ કરે છે તો તેને ગંગામાંથી પદ્માના નામે ઓળખવામાં આવે છે. જો કે બીજો ફાટો પશ્ચિમ બંગાળામાં ભાગીરથી કે હુગલીના નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળાની ખાડીને મળે છે. નકશા દ્વારા તમે માહિતી પ્રાપ્ત કરી શકો છો. ઓકે, ત્યાર પછી આવે છે ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. જોઈ શકો છો કે ભાઈ ગંગા એ બ્રહ્મપુત્ર નદી સાથે ભળે છે, બંને નદીઓ એક થઈ જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. જોયું, એક નદીના ત્રણ નામ પડે છે, તો કે ભાઈ જે નદી ગંગા ભારતમાં છે તો એને ગંગાના નામે ઓળખાય છે, બાંગ્લાદેશમાં તેને પદ્માના નામે ઓળખવામાં આવે છે. જ્યાં તે બે નદીઓ ભેગી થાય છે તો એ બે નદીઓના સંયુક્ત પ્રવાહને મેઘનાના નામે ઓળખવામાં આવે છે. આમ ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ એ સૌથી વધુ રસાળ એટલે ફળદ્રુપ, ઓકે, એકદમ મબલક પાક ઉત્પાદન કરનારો કાપનો મેદાની પ્રદેશ, સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે, જેને સુંદરવનના નામે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ગંગા નદીના મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે સુંદરવન. ચાલો, અહીં આપણે આટલું જાણી લઈએ જેથી વધારે સારી માહિતી આપણને ગંગા વિશે પ્રાપ્ત થાય. ઓકે, ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને, જેને આપણે ડેલ્ટા તરીકે ઓળખીએ છીએ, અથવા તો નદીઓના કાપથી બનેલો મેદાની પ્રદેશ,
ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશને સુંદરવન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં સુંદરી નામના વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં થાય છે. ઓકે, આપણે અગાઉનું પાઠ જ્યારે આગળનો પાઠ ભણશું તો એમાં તમને આ માહિતી આપશે. જસ્ટ તમારી માહિતી ખાતર કહી દઉં છું કે ભાઈ સુંદરી નામના વૃક્ષો એ હુડકા બનાવવા માટે ઉપયોગમાં આવે છે. એટલે કે આ સુંદરી નામના વૃક્ષોમાંથી હુડકાઓ બનાવાય છે. ભારતના સંદર્ભે સુંદરવન મુખ પ્રદેશ એ મેંગ્રુવ જંગલો, દરિયા કિનારાના ભરતીના જંગલો માટે અત્યંત જાણીતા છે. એટલે કે મોટા પ્રમાણે અહીં ભરતીના જંગલો આવેલા છે. મેંગ્રુવ એ દરિયા કિનારે થતું એક વૃક્ષનું નામ છે. ઓકે, ગંગા નદીની કુલ લંબાઈ 2500 કિલોમીટરથી વધુ છે. અંબાલા શહેર ગંગા અને સિંધુ નદી વચ્ચે જળ વિભાજક એટલે કે આ બે નદીઓને અલગ પાડનારું સાબિત થાય છે. જળ વિભાજકનું કામ કરે છે. અંબાલાથી સુંદરવન સુધીની લંબાઈ લગભગ 1800 કિલોમીટર છે, પરંતુ અહીંથી ધીમો ઢાર છે. એટલે કે એકદમ ધીમો ઢાર જોવા મળે છે. અંબાલા સમુદ્ર સપાટીથી 300 મીટરની ઊંચાઈએ આવેલું છે અને સુંદરવન સમુદ્ર સપાટીની નજીક છે. આ ગણતરીએ વિચારતા પ્રત્યેક 6 કિલોમીટરે 1 મીટર ઢાળ ઓછો થાય છે. એટલે કે જેમ નદી આગળ વહે છે તેમ આ નદી ઓછા ઢાળમાં પરિણમે છે. તેથી આ નદીમાં વિસર્પ વધારે જોવા મળે છે. એટલે કે સર્પા આકાર આ નદી એકદમ વાંકી ચૂકી વધારે જોવા મળે છે. એટલા માટે જ આ નદીઓમાં માત્ર હુગલી નદી ઉપર જ વહાણવટું થતું જોઈ શકાય છે. બાકી આ નદી જ્યારે ઊંચાઈ ઉપરથી વહે છે ત્યારે એમાં વહાણવટું કરવામાં આવતું નથી. ઓકે મિત્રો, ચલો અહીં સુધી આજે આપણે રાખીએ છીએ. આગળનું હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજનું તમારું હોમવર્ક માત્ર એક પ્રશ્ન, શું ટૂંકનોંધ લખો ગંગા નદી. ઓકે.